પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ. લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ કર્યો સંવાદ. કહ્યું, સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનની લહેર. કોલકાતાના આરજીકર રેપ મર્ડર કેસમાં સિયાલદહ કોર્ટે સંભળાવ્યો નિર્ણય. સંજય રોયને કોર્ટે ઠેરવ્યો દોષી. 20 જાન્યુઆરી થશે સજાનું એલાન. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઘર્ષણ. ભાજપે આપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર સાધ્યું નિશાન. કહ્યું, સોગંદનામામાં જણાવેલ રૂપિયા 1.5 કરોડ ક્યાંથી આવ્યા. અમદાવાદમાં યોજાયો રાજ્યકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ. રાજ્યના 415 ગામમાં 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રોપર્ટી કાર્ડથી જમીન સાથે સંકળાયેલા વિવાદનો આવશે અંત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા રહ્યા ઉપસ્થિત. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા 2 દિવસ ગુજરાત પ્રવાસે. આઈઆઈએમએ ખાતે એડવાન્સિંગ હેલ્થકેર ફોર ઇન્ડિયા એટ 2047 હેલ્થકેર સમિટમાં થયા સહભાગી. કહ્યું, આયુષ્માન ભારત યોજનામાં 4 કરોડથી વધુ લોકોએ મફત સ્વાસ્થ્યલક્ષી સેવાનો લીધો લાભ. તો સાથે આઈઆઈએમએના વિદ્યાર્થીઓ સાથે પણ સાધ્યો સંવાદ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારીની જનતાને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનો, 5 અત્યાધુનિક એમ્બ્યુલન્સ જેવી પાયાની સુવિધાઓ કરી પ્રદાન. સાથે નવસારી મહાનગરપાલિકાના લોગોનું પણ કર્યું અનાવરણ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત. ઘટનામાં કુલ 9 આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં. BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત. રોહિત શર્મા ટીમનો કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ કેપ્ટન. 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી.